गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आप धोरण 10 अंदर मैथ्स में चैप्टर नंबर 13 पृष्ठफળ અને ઘનફળ જેની અંદર આપણે ટોટल 93 લેક્ચર ની શરૂઆત કરીશું। તો જેમાં આપણે સ્વાધ્યાય 13.2 ચાલુ હતું એમાં બે દાખલા સુધી આપણે જોઈ લીધું છે। ત્રીજા દાખલાની શરૂઆત કરીએ। ચાલો, દાખલા નંબર 3। હવે ત્રીજો દાખલો જે તમને આપેલો છે એની પહેલા રકમ આપણે જોઈએ શું આપેલી છે। ચાલો, ગુલાબ જાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે। દરેક ગુલાબ જાંબુનો આકાર નળાકારના બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે। તેની કુલ લંબાઈ 5 સેન્ટીમીટર અને વ્યાસ 2.8 સેન્ટીમીટર છે। તો આવા 45 ગુલાબ જાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો। તો તમને રકમમાં કીધું છે શું કે ગુલાબ જાંબુ જે છે એના કદ એટલે કે જેટલું ગુલાબ જાંબુનું સમાવવાની શક્તિ છે એના કદ જેટલા એમાં 30% તો ખાંડની ચાસણી છે। પોતે ગુલાબ જાંબુ છે બધા એના કદના 30% તો ખાંડની માત્ર ચાસણી છે। હવે ગુલાબ જાંબુનો આકાર આપેલો છે એ જોવાનો છે કેવો છે। તો દરેક ગુલાબ જાંબુનો આકાર નળાકાર છે અને બંને છેડે કેવો છે અર્ધગોલક લગાવ્યા હોય એવો છે। એની કુલ લંબાઈ એટલે આખા ગુલાબ જાંબુની લંબાઈ એમાં નળાકારે આવી ગયું અને બંને અર્ધગોલકે આવી ગયું, બધાની થઈને લંબાઈ આપેલી છે 5 સેન્ટીમીટર અને વ્યાસ નળાકાર અને અર્ધગોલક બંધ બેસતા હોય એટલે એક સરખો જ હોય। ચાલો, આપણે તો ત્રિજ્યાની જરૂર પડે એટલે આના અડધા કરી દેવાના, એટલે 28 ના અડધા 14 એટલે 1.4 સેન્ટીમીટર। ટોટલ આવા 45 ગુલાબ જાંબુ છે, એમાં કેટલી ખાંડની ચાસણી હશે મેળવી। તો સૌથી પહેલા આપણે શું કરવું પડે તો કે ગુલાબ જાંબુનું ઘનફળ મેળવવું પડે। કેટલાનું તો કે 45 ગુલાબ જાંબુનું ઘનફળ, એટલે 45 ગુલાબ જાંબુનું ઘનફળ મેળવી લઈએ, પછી એમાં જે ચાસણી છે એ ચાસણીનું ઘનફળ આપણે મેળવી લઈએ। જે ગુલાબ જાંબુના ઘનફળના કેટલા ટકા છે તો કે 30% છે। ચાલો, સૌ પ્રથમ તો આપણે આકૃતિની શરૂઆત કરીશું કે આકૃતિ દોરીએ ગુલાબ જાંબુ એટલે તમને ખાસ ખ્યાલ આવે। ચાલો, હવે ગુલાબ જાંબુનો આકાર નળાકારના બંને છેડે, એટલે હું જો ગુલાબ જાંબુ છે ને એ ઊભું જ દોરું છું એટલે તમને બરાબર ખ્યાલ આવે। બરાબર, આ નળાકાર છે, એના બંને છેડે અર્ધગોલક લગાવ્યો છે। આ એક છેડે, આ બીજો છેડો, આ અર્ધગોલક લગાવ્યો છે। ચાલો, આ તમારું જે છે એ કોણ છે ગુલાબ જાંબુ છે। નળાકારના બંને છેડે અર્ધગોલક આવી ગયું। હવે તમને શું આપ્યું છે તો તેની કુલ લંબાઈ 5 સેન્ટીમીટર છે। કુલ લંબાઈ એટલે આખી લંબાઈની વાત આવી ગઈ। જેમાં બે અર્ધગોલક પણ સમાઈ ગયા અને નળાકાર પણ સમાઈ ગયો। 5 સેન્ટીમીટર છે। વ્યાસ 2.8 સેન્ટીમીટર એટલે આટલો વ્યાસ કહેવાય। આખું માપ ને વચ્ચે ઝેરો મારી લખી દઉં છું, 2.8 સેન્ટીમીટર। ચાલો, તો આવા 45 ગુલાબ જાંબુમાં એટલે આશરે કેટલી ખાંડની ચાસણી હશે? તો આપણે ખાંડની ચાસણી હશે એટલે શું થઈ, કદની વાત થઈ છે એટલે આપણે ઘનફળ મેળવવાનું છે। તો ઘનફળ મેળવવામાં તો સાવ ઈઝી જ છે। જેટલા આકાર છે એ ગોતી લ્યો તો કે એક નળાકાર દેખાય છે ને બે અર્ધગોલક દેખાય છે। હવે આપણે તો
શું કરવાનું છે તો કે આપણે તો એક ગુલાબ જાંબુ એટલે કે આપણે કોઈ પણ સૂત્ર છે, આપણે કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરીએ તો એ સૂત્રનો કિંમત કેટલા માટે આપે તો કે કોઈ પણ એક માટે જ સૂત્ર લાગુ પડે. આપણી પાસે એવા કેટલા ગુલાબ જાંબુ છે? 45. તો આપણે સૌથી પહેલાં શું કરી લઈએ? એક ગુલાબ જાંબુનું ઘનફળ ગોતી લઈએ સૂત્રની મદદથી. તો સૌથી પહેલાં ડિટેલ લખી નાખીએ આકૃતિમાંથી જોઈને. ચાલો, બે આકાર છે, એમાંનો એક આકાર છે નળાકાર. અહીંયા લખીએ નળાકાર માટે. ચાલો, નળાકારના ઘનફળનું સૂત્ર શું થાય? πr²h. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7. આર એટલે ત્રિજ્યા, પણ આપણને રકમમાં ત્રિજ્યા નથી આપ્યું, વ્યાસ આપ્યો છે. કેટલું છે? 2.8. તો એને 2 વડે ભાગી નાખો એટલે ત્રિજ્યા મળી જાય. તો કે 1.4 સેન્ટીમીટર. હવે એચ, કોની એચ? નળાકારની. પણ નળાકારની એચ તમને નથી આપી તો કઈ રીતે મળશે? આવા દાખલા ભણી ગયા. કુલ આકારની લંબાઈ આપી છે આખા ગુલાબ જાંબુની. તો કે કુલ લંબાઈમાંથી શું બાદ કરો તો નળાકારની ઊંચાઈ મળી જાય? તો કે કેટલા અર્ધગોલક છે? 2. તો કે -2 ગુણ્યા અર્ધગોલક ની ત્રિજ્યા. ચાલો, બરાબર નીચે બરાબર. કુલ જવાબ આપ્યો છે 5 -2 ગુણ્યા કેટલું આપ્યું છે? 1.4, જે ઉપર ત્રિજ્યા લખેલી છે. સાદરૂપ આપો. 5 - 14 28 એટલે 2.8. ચાલો, 5 માંથી 2.8 ને બાદ કરો એટલે તમારો જવાબ આવશે 2.2 સેન્ટીમીટર. આ જવાબ કોનો થયો? તો એચ એટલે કે નળાકારની ઊંચાઈ. હવે બીજો આકાર કયો આપ્યો છે? તો સાઈડમાં બીજો આકાર છે અર્ધગોલક. તો એના માટેની ડિટેલ લખી નાખીએ. અર્ધગોલક માટે ચાલો, અર્ધગોલકના ઘનફળનું સૂત્ર યાદ કરવાનું. પહેલા શું છે? 2/3 πr નો ઘન. તો પાઈ એટલે 22/7. આર એટલે ત્રિજ્યા, જે આપણે બાજુમાં લખેલી જ છે. તો કે સીધી જ મૂકી દઉં છું, 1.4 સેન્ટીમીટર. એકમ ક્યાંય ભૂલવાનું આવશે નહીં, કેમ કે એના માર્ક્સ કપાઈ જાય છે, ભૂલી જશો. ચાલો, હવે આપણો ગુલાબ જાંબુ છે. તો કે સૌથી પહેલા આપણને રકમમાં 45 આપ્યા છે. તો આપણું સૂત્ર કોઈ એક માટે જ લાગુ પડે. તો હું એક લખીને જ કરું છું એટલે તમને ખ્યાલ આવે. એક ગુલાબ જાંબુનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ કયા આકાર હતા? તો કે એક નળાકાર. તો કે નળાકારનું ઘનફળ પ્લસ કેટલા હતા? તો 2 અર્ધગોલક હતા. તો 2 ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ. ચાલો, બરાબર નીચે બરાબર. નળાકારના ઘનફળનું સૂત્ર મૂકો. πr² પ્લસ 2 ગુણ્યા અર્ધગોલકનું ઘનફળ. તો કે 2/3 πr નો ઘન. હવે આ બંનેમાંથી કોમન નીકળે છે, કાઢી નાખો. તો બંનેમાં સેમ કોણ છે? તો કે πr² બંનેમાં સરખા છે. કાઢો, અંદર વધ્યું લખો. પેલામાં વધશે h પ્લસ 2 દુને 4 છેદમાં 3 πr² નીકળી ગયા. હવે ખાલી શું વધશે? r. ચાલો, બરાબર નીચે બરાબર. પાઈની કિંમત મૂકો. 22/7 ગુણ્યા r એટલે 1.4
ગુણ્યા 1.4 બે વખત છે એટલે બે વખત ગુણ્યા આપણે ગુણાકારમાં h ની કિંમત તો કે 2.2 પ્લસ 4/3 ગુણ્યા r ની કિંમત તો કે 1.4 કૌંસ પૂરો. હવે આપણે આનું સાદરૂપ આપવાનું છે. સાદરૂપ થોડું અઘરું નથી પણ સેજ લેન્ધી એટલા માટે છે કે બધી કિંમત પોઈન્ટ વાળી છે મોસ્ટ ઓફ. તો આપણે મેં તમને શીખડાવ્યું છે પોઈન્ટ કાઢીને સાદરૂપ આપી દેવાનું એટલે ક્યારે પણ તમને ભૂલ પડે નહીં. ચાલો હવે જો બરાબર ને નીચે બરાબર 22/7. હવે આમાં હું પોઈન્ટ દૂર કરું તો શું થઈ જશે 14. નીચે કેટલા તો કે 10. આમાં પણ પોઈન્ટ દૂર કરવું એટલે 14 થઈ જાય. નીચે આવી જશે 10 ગુણ્યા બાજુમાં પેલા સાદરૂપ આપો. ચાલો છેદ સરખો નથી એટલે શું થાય ચોકડી ગુણાકાર. 2.2 નો 3 સાથે ગુણાકાર એટલે 22 તેરી ને 66 એટલે શું થાય હકીકતે 6.6 પ્લસ 1.4 નો ગુણાકાર 4 સાથે 14 ચોકું 56 એટલે 5.6 સામે તો એક જ હતા એટલે એટલું જ રહેશે. હવે આખો છેદ થઈ જશે 3 એકા 3. ચાલો એક સ્ટેપમાં જ મેં પતાવી દીધું આ બરાબર. હવે બધાને આવડે જ છે સાદરૂપ. હવે આમાં જેટલા છેદ ઉડતા હોય ઉડાડી દો તો કે આની અંદર છેદ કોણ ઉડશે તો કે ખાલી 7 ના ઉડશે. આ નીચેના 7 છે ઉપરના 14 છે 7 દુને 14. ચાલો નીચે 10 છે એના પણ ઉડે છે પણ એને ઉડાડવાના નહીં. મેં તમને કીધું પોઈન્ટ મૂકવામાં સહેલું પડશે. હવે વૈધુય ગુણાકારમાં લખો 22 દુ 44 ગુણ્યા 14 અને આનો સરવાળો કરો 6.6 વત્તા 5.6 એટલે 12.2. ચાલો નેક્સ્ટ પેજમાં આવી લખીએ સાદરૂપનો જવાબ. બરાબર 22 દુ 44 ગુણ્યા શું વધ્યું 14 છેદમાં તો કે છેદમાં 100 ગુણ્યા કાઉન્સનો સાદરૂપ આપો 6.6 અને 5.6 એટલે 12.2. સાદો સરવાળો કરશો. હું તમને આમાં ગણતરી કઈ આ નાની ગણતરી છે એટલે કઈ બાજુમાં શીખડાવતો નથી. હવે બધાને આવડે છે મેં શરૂઆતમાં શીખડાવેલું છે. ચાલો બરાબર નીચે બરાબર. આ 100 ને ઉડાડાય નહીં કેમ કે એક પછી જેટલા મીંડા હોય પોઈન્ટ મૂકવામાં સહેલા પડે. હજી આ પોઈન્ટ વાળી છે હજી પોઈન્ટ દૂર કરો તો શું થશે 44 ગુણ્યા 14 ગુણ્યા 122 એટલે નીચે કેટલા આવશે 10 આવશે. પણ હું એક આરે જ લખી દઉં છું મીંડા એટલે આપણે અલગ નહીં. આમાં 2 મીંડા હતા આમાં નીચે 10 આવશે એટલે ટોટલ કેટલા મીંડા થઈ ગયા 3 1 2 અને 3 ગુણ્યા 3. ચાલો હવે તમારે શું કરવાનું છે તો 122 ને 3 વડે નહીં ભાગી શકાય બરાબર. બીજા કોઈ પણ અંક વડે ભાગી નથી શકાતું. તો સૌથી પહેલા ત્રણેય સંખ્યાનો સાદો ગુણાકાર કરો. હવે હું ગુણાકારનો સીધો કેલ્સીમાં જવાબ જ લખું છું બરાબર. એમાં ટાઈમ બગાડતા નથી. ચાલો એનો જવાબ આવ્યો 75 15 2 છેદમાં 1000 ગુણ્યા 3. હવે સૌ પ્રથમ શું કરાય તો કે આ જે સંખ્યા છે એને 3 વડે રફમાં ભાગી નાખવાનું. આને તમે 3 વડે ભાગશો એટલે આવો જવાબ આવશે. ચાલો જવાબ આવશે 25,050.666 આવો જવાબ આવે છે 3 વડે ભાગશો એટલે. હજી 1000 વડે ભાગવાના તો બાકી જ છે. હવે છેદમાં મૂકી દો 1000. ચાલો હવે જો પોઈન્ટ પછી કેટલા અંકની ત્રીજો અંક 5 કે 5 થી મોટો હોય તો આગલા અંકમાં એક ઉમેરે છે અને બાકીના અંક નીકળી જાય. તો આમાં દેખાય છે પોઈન્ટ પછીનો ત્રીજો અંક 6 છે એટલે આગળના એકમાં ઉમેરો એટલે શું થઈ જાય 6 7. તો તમારો આ 5250.67 છેદમાં કેટલા આવશે 1000. ચાલો હવે આપણે એને 1000 વડે ભાગીએ. 1000 વડે ભાગવાના છે તો નીચે મીંડા જ ગણવાના. કેટલા છે 3 મીંડા.
તો પોઈન્ટને તમારે ડાબી બાજુ 3 અંક સુધી ખસેડવા. તો કે 1, 2 અને 3 તો 0 પહેલા પોઈન્ટ આવી જશે. તમારો જવાબ શું થઈ ગયો? 25.05067. પોઈન્ટ પછીનું 3 નું જ મહત્વ હોય છે, પણ આપણો પરફેક્ટ જવાબ જોતો હશે આંકડા સહિત તો તમારે આ લખવા પડશે, કેમ કે આ ફાઇનલ જવાબ નથી. એટલા માટે એકમ શું આવશે? સેન્ટીમીટરનો ઘન, કેમ કે આ ઘનફળ મળ્યું. તો આ જવાબ કોનો મળ્યો? એક ગુલાબજાંબુ. એટલે એક ગુલાબજાંબુનું ઘનફળ આપણને મળ્યું. આપણી પાસે ટોટલ કેટલા ગુલાબજાંબુ છે? 45 છે. તો ચાલો હવે એનું મેળવી લઈએ. 45 ગુલાબજાંબુનું ઘનફળ. ચાલો તો શું કરવાનું? આ એકનું મળ્યું તેને 45 વડે ગુણો એટલે 45 નું મળી જાય. તો કે 45 ગુણ્યા 25.05067. ચાલો આને 45 વડે ગુણી નાખશો. હવે ગુણાકાર તો તમે સાદી રીતે કરી શકશો, બરાબર? તો તેનો જવાબ આવશે 1127.28 સેન્ટીમીટરનો ઘન. આ તમારો જવાબ કોનો મળ્યો? તો કે આ જવાબ મળ્યો છે 45 ગુલાબજાંબુનો ઘનફળ મળ્યું. તમને રકમમાં એવું પૂછેલું છે કે ગુલાબજાંબુમાં કેટલી ખાંડની ચાસણી હશે? તો કે તમારા જે ગુલાબજાંબુનો ડબ્બો છે આકૃતિમાં આપ્યો છે, જે મેં નથી દોર્યો ટેક્સ્ટમાં, એની અંદર ચાસણી 30% છે. પણ કેટલાની 30% છે? તો કે આ બધાય ગુલાબજાંબુના ઘનફળની 30% છે. તો કે હવે આપણે શું મેળવશું? ચાસણીનું ઘનફળ. તો કે નેક્સ્ટ પેજની અંદર ફાઇનલ સ્ટેપ આપણું જવાબનું, ચાસણીનું ઘનફળ. કઈ રીતે? તો કે ગુલાબજાંબુના 30%. કે બરાબર ગુલાબજાંબુના ઘનફળના કેટલા ટકા ચાસણી છે? તો કે 30%. હવે ટકા કાઢતા તો બધાને આવડે છે. કોઈ પણના ટકા હોય શું કરવાનું? ટકાની નિશાની દૂર કરવો તો છેદમાં શું મૂકવાના? 100 મૂકી દેવાના. ચાલો તો કે ગુલાબજાંબુ 45 ગુલાબજાંબુનું ઘનફળ આપણને મળી ગયું. એ કિંમત મૂકો. તો કે 1127.28 ગુણ્યા 30. ટકા કાઢો એટલે નીચે શું મૂકવું પડે? 100 મૂકવા પડે. ચાલો નીચે મૂકી દો 100. ચાલો એમાંનું એક એક મીંડું ઉડી ગયું. તમારી પાસે શું વધ્યું ખાલી? તો કે હજી આમાંથી પોઈન્ટ દૂર કરી દો એટલે તમને સહેલું પડે. 1127.28 એટલે 2 અંક પોઈન્ટ ખઈશો એટલે નીચે કેટલા મીંડા આવશે? 2 મીંડા. ચાલો એક મીંડું તો ઓલરેડી હતું જ, હવે 2 મીંડા લગાડો એટલે કેટલા થયા? 1000. હવે તમારે આ જે સંખ્યા દેખાય છે એનો સાદો ગુણાકાર કરો. 1127.28 નો 3 સાથે ગુણાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 338.184 છેદમાં 1000. ચાલો બરાબર નીચે બરાબર. હવે તમારે ખાલી ભાગાકાર કરવાનો છે. કોના વડે? 1000 વડે. તો કે 1000 એટલે મીંડા જ ગણવાના. તો આપણા ઉપર ક્યાંય પોઈન્ટ દેખાતો નથી, તો ક્યાં હોય? સૌથી છેલ્લે પોઈન્ટ આવેલો હોય 4 પછી. હવે નીચેના મીંડા દૂર કરવા છે ભાગાકાર, એટલે કેટલા મીંડા છે ગણો? 1, 2 અને 3. તમારો પોઈન્ટ અહીંથી ડાબી તરફ 3 અંક ખસશે. 1, 2 અને 3. તો 1 પેલા પોઈન્ટ આવશે. તમારો જવાબ 338.184. બરાબર. હવે આની આશરે કિંમત, હવે તમને આની આશરે કિંમતની વાત કરી તો આની આશરે કિંમત એટલે નજીકની, તો કે 338 જ કહેવાય કે 1.84 નજીક ના કહેવાય. તો આ તમારો જવાબ. આ પણ ચાલે અને આ પણ ચાલે. 338 લખો કે સેમીનો ઘન. આ કિંમત શું લખીએ આપણે? આશરે. આશરે કિંમત એટલે અમુકમાં ટેક્સ્ટ બુકમાં આવી આશરે કિંમતમાં જવાબ આપ્યો છે. ફાઇનલ જવાબ છે તમારો ગણતરી વાળો છે એ આવડો આ છે. બરાબર. એટલે આ જવાબ પણ તમે લખી શકો છો.
કોઈ પણ જવાબ લખો, માર્ક્સ કપાશે નહીં. અને આશરે કિંમત કહેવાય. આશરે એટલે એની બાજુની પૂર્ણાંક કિંમત લખવી. ચાલો, આ તમારો આન્સર મળી ગયો કે ભાઈ ચાસણીનું ઘનફળ કેટલી ચાસણી હશે? તો કે 338 સેન્ટીમીટર ઘન. આ તમારો ગુલાબ જાંબુ વાળો દાખલો કમ્પ્લીટ પૂરો થાય છે. દાખલામાં થોડીક રકમ પોઈન્ટ વાળી છે, સંખ્યા મોટી છે એટલે લેન્ધી છે. બાકી દાખલામાં જે કાંઈ અઘરું છે નહીં, જેમ દાખલો કરીએ છીએ એવી જ રીતે ગણવાનો રહેશે. ચાલો, એના પછીની શરૂઆત કરીએ. એના પછીનો દાખલો જોઈએ તો કે દાખલા નંબર 4. રકમ લખીએ. એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ, પેન એટલે બોલપેન રાખવાનું સ્ટેન્ડ છે, 4 શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે. લંબઘનના માપ 15 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 3.5 સેન્ટીમીટર છે. છિદ્રવાળા દરેક ભાગની ત્રિજ્યા દરેક ભાગની ત્રિજ્યા 0.5 સેન્ટીમીટર અને ઊંડાઈ 1.4 સેન્ટીમીટર છે, તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. તમને આકૃતિ આપી દીધી છે એટલે કીધેલું છે કે જુઓ આકૃતિ. ચાલો પહેલા રકમ સમજી લઈએ. એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ આપ્યું છે. તમને મેળવવાનું ફાઇનલ કહી દીધું છે, ઘનફળ મેળવવાનું છે. કોનું? તો કે લાકડાનું સ્ટેન્ડ જે આપ્યું છે એનું ઘનફળ ગોતવાનું છે. પણ એ સ્ટેન્ડ સીધું નથી આપ્યું ડાયરેક્ટ, એની અંદર કંઈક બીજું આપેલું છે. તો એ આપણે સમજીએ કે એક લાકડાનું લંબઘન પેન સ્ટેન્ડ એ 4 શંકુ આકારના છિદ્રવાળું બનાવેલું છે. શંકુ આકારના છિદ્રવાળું જે પેન સ્ટેન્ડ બનાવેલું છે. લંબઘનના માપ, લંબઘન એટલે કે જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય આવતું એને કહેવાય લંબઘન. તેના લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ આપી દીધા છે. LBH ની કિંમત 15, 10 ને 3.5. છિદ્રવાળા દરેક ભાગની, હવે છિદ્રવાળા ભાગ કેવા છે? શંકુ આકારના. તો એ દરેક ભાગની ત્રિજ્યા આપી દીધી છે, સેમ જ છે કે 0.5 સેન્ટીમીટર. અને એની ઊંડાઈ કયો તો કે ઊંચાઈ કયો એ 1.4 સેન્ટીમીટર છે. તો લાકડાના આ સ્ટેન્ડનું ઘનફળ મેળવો. હવે સૌ પ્રથમ આકૃતિ દોરી દઈ, જેમ કીધું છે એમ આપેલી છે, એટલે તમને ખ્યાલ આવી જશે કે લાકડાનું સ્ટેન્ડ છે ખાલી, એનું ઘનફળ કઈ રીતે મળશે.
ચાલો આકૃતિ આપેલી જ છે આમાં, પેલા આકૃતિ દોરીએ. આ આખું લંબઘન નથી દોરતો, પણ તમારે લંબચોરસ નથી, આ લંબઘન છે એવું માનવાનું છે, બરાબર. ટેક્સમાં જેમ આપ્યું છે એમ જ આપણે દોરીએ છીએ. હવે આ 1, આ 2, આ 3 અને આ 4, આ 4 શંકુ આકારના છેદ છે, બરાબર. હવે આ પેન સ્ટેન્ડ છે, અહીંયા સપોઝ પેન છે એવું માની લેવાનું. ચાલો જેમ તમને આકૃતિ આપેલી છે એમ આપણે દોરવાની ટ્રાય કરીએ છીએ, જેથી કરીને તમને અનુકૂળ ખ્યાલ આવી જાય. પેન સ્ટેન્ડ એટલે એમાં પેન મૂકેલી છે. ચાલો હવે તમને શું કીધું છે, તમારો ટાર્ગેટ શું છે કે તમને એવું કીધું છે આ સ્ટેન્ડનું ઘનફળ શોધો. આ જે સ્ટેન્ડ છે લાકડાનું, એ લખી દઉં છું, આ સ્ટેન્ડ છે આખું, આ સ્ટેન્ડનું ઘનફળ મેળવવાનું છે. હવે ખાસ ધ્યાન આપો, આ સ્ટેન્ડ કઈ રીતે બનેલું છે, તો કે આ 4 શંકુના છિદ્ર, આ જે ભાગ દેખાય છે શંકુ છે સ્ટેન્ડમાં, બરાબર. આ 4 શંકુના છિદ્રથી બનેલું છે. તો તમારો જવાબ કેમ મળશે? આ લાકડાનું સ્ટેન્ડનું જ ખાલી ઘનફળ ગોતવું હોય તો કે તમારે લાકડાનું સ્ટેન્ડનું ઘનફળ ગોતવું હોય તો કે જે આકાર કોણ છે આખો, તો કે લંબઘન આકાર છે. સ્ટેન્ડ કેવું છે? લંબઘન આકારનું. તો એનું ઘનફળ મેળવવું પડશે, અને એમાંથી તમારે શું બાદ કરવું પડશે, તો કે આ શંકુના 4 ભાગ નડે છે, તમારે ખાલી લાકડાનું જ સ્ટેન્ડનું ગોતવાનું છે. તો આ 4 શંકુવાળા છિદ્રવાળા ભાગ છે એનું જે ઘનફળ છે એ તમારે શું કરવું પડે? બાદ કરવું પડશે. એટલે પહેલાં તમારે સૌથી પહેલાં નક્કી કરી લેવાનું કે આપણો દાખલો જે છે કઈ રીતે આગળ કામ કરી શકશે. ચાલો જવાબની શરૂઆત કરીએ. પેલા 2 આકાર છે તમારી પાસે, કયા કયા ડિટેલ લખો. એક લંબઘન માટે, લંબઘન માટે. બીજો કયો આકાર છે? અંદર શંકુ છે. ચાલો લંબઘનમાં કોણ હોય તો કે LBH, લંબાઈ પહોળાઈ ઊંચાઈ, જે આપી જ દીધા છે. લંબાઈ છે 15 સેન્ટીમીટર, બી એટલે પહોળાઈ, પહોળાઈ તમને આપેલી છે 10 સેન્ટીમીટર, અને H એટલે ઊંચાઈ, ઊંચાઈ આપેલી છે 3.5 સેન્ટીમીટર. આ લંબઘનની ડિટેલ લખી નાખી. બાજુમાં લખીએ આપણે શંકુની, તો લખીશું શંકુ માટે. ચાલો હવે શંકુનું ઘનફળ તો કે 1/3 પાય r સ્ક્વેર h, બરાબર. તો પાય એટલે 22/7, r એટલે ત્રિજ્યા કેટલી આપેલી છે તો બધાની સેમ છે શંકુની 0.5 સેન્ટીમીટર. જે આ 4 શંકુ દેખાય છે એની ત્રિજ્યા આપી દીધી છે. અને ઊંડાઈને ઊંચાઈ પણ કહી શકશો આમાં, એટલે કે h કેટલી છે તો કે 1.4 સેન્ટીમીટર, એટલે શંકુની ઊંચાઈ આપી દીધી છે, એને કે ઊંડાઈ તરીકે આપણે લેશું. આપણું ફાઇનલ સ્ટેપ એવું પૂછ્યું છે કે લાકડાના સ્ટેન્ડનું જ ઘનફળ ગોતવાનું છે ખાલી, બીજું કાંઈ વચ્ચે આવવું જોઈએ નહીં. તો કે આપણે આકૃતિમાં સમજી લીધું કેમ મળશે. લાકડાના સ્ટેન્ડનું ઘનફળ કઈ રીતે મળશે તો કે બરાબર લંબઘન આકારનું જે છે સ્ટેન્ડ એનું આખું મેળવી લેવાનું કે લંબઘનનું ઘનફળ
એમાંથી શું કરવું પડશે? બાદ કરવું પડશે. કોણ? તો કે જે 4 શંકુ આકારના છિદ્ર દેખાય છે, તો કે 4 શંકુ આકારના છિદ્રનું ઘનફળ તમારે બાદ કરવું પડશે. બરાબર નીચે બરાબર સૂત્ર મૂકો. લંબઘનનું ઘનફળ એટલે LBH માઇનસ 4/4 ગુણ્યા શંકુનું ઘનફળ તો કે 1/3 પાઈ r²h. ચાલો નેક્સ્ટ પેજની અંદર આપણે હવે લાઈનમાં કિંમત મૂકતા જાશું. કિંમત મૂકીએ નેક્સ્ટ પેજમાં તો કે બરાબર ના બરાબર L એટલે 15 ગુણ્યા B એટલે 10 અને H એટલે 3.5 માઇનસ 4 × 4 છેદમાં 3 એટલે મેં ભેગું કરી દીધું. બરાબર અહીંયા ગુણ્યા પાઈની કિંમત તો કે 22/7 ગુણ્યા r² એટલે 2 વખત 0.5 ગુણ્યા 0.5 અને h એટલે 1.4. આ આપણી કિંમત. હવે સાદરૂપ આપવામાં ઉતાવળ કરવાની નથી, જેથી કરીને ભૂલ પડે નહીં. ખાસ ધ્યાન રાખજો સાદરૂપ જ્યારે આપો ત્યારે પોઈન્ટ દૂર કરી દેવાનું, એટલે તમને કે છેદ ઉડતા હોય તો ઉડી જાય. જો આ 15 ગુણ્યા 10 ગુણ્યા આમાં પોઈન્ટ દૂર કરો એટલે શું થઈ જશે? 35. તો નીચે કેટલા આવશે? 10. એક અંક ખસે એટલે 10 આવશે. ચાલો માઇનસ. હવે તો કે 4/3 આ બાજુ પોઈન્ટ દૂર કરી દો બધાય ગુણ્યા 22/7 ગુણ્યા 0.5 દૂર કરો એટલે શું થાય? 5/10. આમાં પણ પોઈન્ટ દૂર કરો એટલે 5/10. આમાં પોઈન્ટ દૂર કરો એટલે 14/10. ચાલો બધી સંખ્યાના પોઈન્ટ દૂર કરી લીધા. હવે સાદરૂપ આપવામાં તકલીફ પડશે નહીં. ઉડતા ઉડાડી દો. આ 10 અને આ 10 કેન્સલ થઈ ગયા. હવે જો અહીંયા 7 દુ 14 2 પંચા 10 આ 5 ને આ 5 ઉડી ગયા. હજી અહીંયા ઉડે છે 5 દુ 10 અને 11 દુ 22. ચાલો હવે 3 સાથે તો કોઈના છેદ ઉડશે નહીં. તો આપણે જો મોટું કામ થઈ ગયું આમાં. ચાલો આ બાજુ શું વધ્યું? તો કે 15 ગુણ્યા 35. પેલા વધ્યું લખી નાખો એટલે ભૂલાઈ ન જાય કાંઈ. માઇનસ હવે ઉપર કોણ વધ્યું? તો 11 ને 4 વધ્યા એટલે 11 ગુણ્યા 4 એટલે 11 ચોખ્ખું 44. નીચે કોણ વધ્યું એ જોવો તો કે નીચે 3 અને 10 તો કે 3 ગુણ્યા 10. ચાલો 15 ગુણ્યા 35 15 અને 35 નો ગુણાકાર કરશો એટલે તમારો આન્સર આવશે 525. તો કે 525 માઇનસ 44 છેદમાં 3 ગુણ્યા 10. હવે શું કરાય? તો કે હવે આપણે 44માં ચોકડી ગુણાકાર કરવાનો જ હોય તો એ લાંબુ થઈ જાય, પછી ભાગાકાર તો કરવો જ પડશે. તો હવે તમારે 3 નો ઘડિયો તો બધાને ઈઝી પડે, એમને આવડતો હોય તો રફની અંદર 44 ને પેલા 3 વડે ભાગો તો 525 એમને રાખો. 525 માઇનસ 44 ને 3 વડે ભાગશો એટલે તમારો જવાબ આવશે 14.666 છેદમાં આજી 10 તો છે જ, 10 વડે ભાગવાના તો બાકી જ છે, ખાલી 3 વડે ભાગ્યા એટલા જવાબ આવ્યો. હવે એને 10 વડે ભાગો તો કે 10 વડે તો ઈઝી છે, સાવ પોઈન્ટ જ ફેરવવાનો રહીએ. તમારો પોઈન્ટ જ્યાં છે ત્યાંથી એક અંક ડાબી બાજુ ખસેડો એટલે શું જવાબ થઈ જાય? તો કે 1.466. આપણે ફાઇનલ એટલે આ પોઈન્ટનો જવાબ આ ફાઇનલ મળી ગયો. હવે એમાં ફેરફાર કરવાનો. શું? તો કે પોઈન્ટ પછીનો ત્રીજો અંક 5 કે 5 થી મોટો હોય તો એ આગલા અંકમાં વધી જાય અને બાકીના અંક નીકળી જાય. તો આગલો અંક કોણ છે? 6. એમાં 1 એડ કરો એટલે શું થઈ જાય? 7. તો શું મળે?
1.47. ચાલો રફની અંદર 525 માંથી 1.47 તમે બાદ કરો એટલે તમારો જવાબ આવશે 523.53. એકમ શું આવશે? સેન્ટીમીટર ઘન. આ તમારો ફાઇનલ જવાબ કે જે તમને લાકડું આપેલું હતું એ લાકડાના સ્ટેન્ડનું ઘનફળ તમને મળી ગયું. ચાલો તો કે આ દાખલો તમારો અહીંયા કમ્પ્લીટ પૂરો થાય છે. એટલે જ મેં સાદુરૂપના દરેક સ્ટેપ તમને શીખડાવેલા છે, બરાબર, જેથી કરીને તમે ક્યાંય પણ કન્ફ્યુઝન હોય તો પણ સોલ્વ થઈ જાય. ચાલો આજના લેક્ચરની અંદર આપણે આ 2 દાખલા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા જોઈશું. ધન્યવાદ, આભાર.